બનાસકાંઠામાં પૂર્વ સરપંચ સામે ભ્રષ્ટાચારને લઈને કાર્યવાહી કરવામાં આવી। ડીડીઓએ ભરત પટેલને 13,52,000નો દંડ ફટકાર્યો। છાપી ગામના પૂર્વ સરપંચ ભરત પટેલને દંડ ફટકાર્યો। વધુ વિગત સાથે સંવાદદાતા ધવલ જોશી આપણી સાથે જોડાયા છે। ધવલ, શું છે આખો મામલો? કૃષ્ણ, ચોક્કસથી બનાસકાંઠાના વડગામના છાપી ગ્રામ પંચાયતનો મામલો છે। પૂર્વ સરપંચને ગેરરીતિ અને ભ્રષ્ટાચાર મામલે દંડ ફટકારવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જે પૂર્વ સરપંચ ભરત પટેલ છે તેમને 13,52,558 રૂપિયાનો દંડ છે તે ફટકારવામાં આવ્યો છે। જે પ્રકારે છાપી ગ્રામ પંચાયતની કામગીરીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો ઉઠ્યા હતા ને તે બાદ તપાસ કરવામાં આવી। તપાસમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે આવ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા છાપી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ભરત પટેલને દંડ ફટકારવામાં આવ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ દંડની રકમ છે તે 10 ડિસેમ્બર 2025 સુધીમાં પંચાયત TDO-PL-માં તેમને ખાતામાં જમા કરાવવા હુકમ કરવામાં આવ્યો છે અને જો આ મુદત દરમિયાન તેઓ દંડ ભરપાઈ નહીં કરે તો જમીન મહેસૂલની બાકી તરીકે વસૂલ કરવાનો પણ હુકમ છે તે કરવામાં આવ્યો છે। જે પ્રકારે છાપી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ ભરત પટેલ વર્ષ 2017-18ના વર્ષમાં અનુદાનની ગ્રાન્ટમાંથી ઉચાપત બાબતે આ જે ગેરરીતિ છે તે સામે આવી હતી ને તે બાદ તપાસ દરમિયાન દંડ ફટકારવામાં આવતા અત્યારે તો છાપી વિસ્તારમાં હડકંપ મચી જવા પામ્યો છે। જે પ્રકારે ડીડીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે તેને જ લઈને અત્યારે તો સમગ્ર વિસ્તારમાં આ મામલો છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। જી બિલકુલ, આભાર।